નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક સરકારી કંપનીના આઈપીઓ વિશે વાત કરવાની છે, જેની લિસ્ટિંગ તો હમણાં થોડા સમય પહેલા જ થઈ હતી અને રોકાણકારોને આ શેરમાં સારું એવું પ્રીમિયમ ઉપર લિસ્ટિંગ થઈ હતી, જેના કારણે વળતર પણ સારું મળ્યું હતું। અને જે લોકો હજુ પણ આ શેરમાં બની રહ્યા છે, એમને તો આ શેરે વધારે જબરજસ્ત તેજી કરાવી આપી છે અને રોકાણકારોને માલામાલ કરી દીધા છે। તો આ કયો શેર છે, એના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈ લઈએ। તો મિત્રો, આપણે વાત કરીએ સરકારી વીમા કંપની એલઆઈસી બાદ છેલ્લા એક વર્ષમાં બીજી સરકારી કંપની નવેમ્બરમાં શેર બજારમાં આવી હતી। રોકાણકારો અને નિષ્ણાતો પહેલેથી જ આ કંપની વિશે બુલિશ દેખાઈ રહ્યા હતા અને કંપનીની કામગીરી અપેક્ષાઓ કરતાં વધુ મજબૂત હોવાનું પણ બહાર આવ્યું છે। આ સરકારી કંપનીએ માત્ર 2 જ અઠવાડિયામાં તેના રોકાણકારોના નાણાંમાં 3 ગણો વધારો કરી દીધો છે। રકમ વધવાની સાથે કેટલાક રોકાણકારો તેમાંથી નફો મેળવવાનો ઈરાદો ધરાવે છે, પરંતુ નિષ્ણાતોએ સ્પષ્ટપણે કહ્યું છે કે કંપનીનો ગ્રોથ એન્જિન હજુ ધીમા પડ્યા નથી। એટલે કે જો તમારા જોડે શેર હોય તો તમે આ શેરમાં બની રહ્યો, એવું રોકાણકાર નિષ્ણાતોનું માનવું છે। વધારે માહિતી જોઈએ આપણે આ કંપની વિશે। વાસ્તવમાં આપણે રિન્યુએબલ એનર્જી કંપની ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી એટલે કે ઇરડાના શેર વિશે વાત કરી રહ્યા છીએ। જાહેર ક્ષેત્રની આ કંપની બિઝનેસ પ્લાન ખૂબ જ મજબૂત છે, નાણાકીય સ્થિતિ પણ સારી દેખાય છે। આ કંપની 29 નવેમ્બરમાં પહેલીવાર શેર બજારમાં આવી હતી। માત્ર 2 અઠવાડિયા પછી 12મી ડિસેમ્બર સુધીમાં આ કંપનીનો શેર 210%ના બમ્પર ઉછાળા જોવા મળ્યો છે। મતલબ કે શરૂઆતના દિવસોમાં જ લોકો દ્વારા જે રોકાણ કરવામાં આવેલી રકમ હતી એ 3 ગણાથી પણ વધુ થઈ ગઈ છે। એટલે કે રોકાણકારોને બમ્પર રિટર્ન આપી ચૂક્યો છે આ કંપનીનો શેર। ઇરડાએ આઈપીઓનો ભાવ રાખ્યો હતો 32 રૂપિયા, એટલે કે 32 રૂપિયાના ભાવે આ આઈપીઓ શેર બજારમાં આવ્યો હતો। 12 ડિસેમ્બરે કંપનીના શેર લગભગ 17%ના ઉછાળા સાથે એનએસઈ ઉપર 101.25 રૂપિયાના સ્તરે પહોંચી ગયો હતો। એટલે કે કંપનીએ માર્કેટમાં લગભગ 13 કરોડ શેર લોન્ચ કર્યા હતા અને માત્ર 2 અઠવાડિયામાં એટલે કે 14 દિવસના ગાળામાં તેની કિંમત લગભગ 3.5 ગણા સુધી પહોંચી ગઈ છે। આ શેરમાં વધારો જોઈને ઘણા રોકાણકારો નફો બુક કરવા માંગે છે, જ્યારે નિષ્ણાતોનું માનવું છે કે તેના શેર લાંબી રેસનો ઘોડો સાબિત થઈ શકે છે અને કંપની ભવિષ્યમાં મલ્ટીબેગર વળતર આપવાની ક્ષમતા પણ ધરાવે છે। નિષ્ણાતો શું કહે છે એના વિશે વાત કરીએ। આ શેર વિશે તો વિશ્લેષકો અને નિષ્ણાતો કહે છે કે આઈપીઓ પછી સારી વૃદ્ધિ હોવા છતાં સરકાર સમર્થિત આ કંપનીનું ભાવિ ઘણું મજબૂત લાગે છે। રિન્યુએબલ સેક્ટરમાં વિસ્તરણ માટે સરકાર તેનું ઘણું સમર્થન આપી રહી છે, જેના કારણે કંપનીની વૃદ્ધિ ઘણી ઝડપથી થવાની અપેક્ષા છે। આ સિવાય કંપનીનું વેલ્યુએશન અન્ય સરકારી કંપનીઓ પીએફસી અને આરઈસી કરતાં ઘણું સારું છે। દેશમાં ગ્રીન હાઇડ્રોજન આધારિત હાઇડ્રો સ્ટોરેજ પાવર પ્લાન્ટ, બેટરી સ્ટોરેજ વેલ્યુ ચેઇન અને ગ્રીન એનર્જી કોરિડોરની વધતી જતી સંખ્યાને કારણે વ્યવસાયના વિસ્તરણની ઘણી જ સંભાવનાઓ જોવા મળી રહી છે આ કંપનીમાં। શા માટે વૃદ્ધિની સંભાવના છે આ કંપનીમાં, એના વિશે વાત કરીએ આપણે। રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં લોનના વિતરણના સંદર્ભમાં ઇરડાએ બજારમાં મજબૂત પકડ જાળવી રાખી છે। તાજેતરમાં જ કંપનીએ સરકારની કુસુમ-બી યોજના હેઠળ 58 કરોડ રૂપિયાની લોનનું વિતરણ કર્યું છે। કંપની સૌર ઉર્જામાં સૌથી વધુ એટલે કે 30% બજાર હિસ્સો ધરાવે છે, ત્યારબાદ પવન ઉર્જામાં 20.9% રાજ્યની હિસ્સો ધરાવે છે। રાજ્યની કંપનીઓ 19.2% અને હાઇડ્રો પાવરમાં 11.5% હિસ્સો ધરાવે છે। બિઝનેસ લોનમાં વહેંચવાની સાથે કંપની બિઝનેસ ટુ કન્ઝ્યુમર લોનમાં પણ મોટો હિસ્સો ધરાવે છે। એટલે આના કારણે કંપનીની વૃદ્ધિ સારી એવી આવનારા સમયમાં થશે એવું નિષ્ણાતોનું માનવું છે। આ કંપનીમાં એક્સપર્ટનો કેમ વિશ્વાસ વધ્યો એના વિશે આપણે વાત કરીએ તો ઇરડાના વ્યવસાયમાં વૃદ્ધિની સંભાવના વધારે છે, કારણ કે નાણાકીય વર્ષ 2021 થી 23 દરમિયાન તેનો ચોખ્ખો નફો 58% રહ્યો છે। આ ઉપરાંત કંપની 21.22%નો રિસ્ક એસેટનો રેશિયો પણ છે, તે સપ્ટેમ્બર સુધીમાં ઘટીને 20.92% થઈ ગયો છે, જે કંપનીની મજબૂત સ્થિતિને દર્શાવે છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી સરકારી કંપની ઇરડાના વિશે, જેનો આઈપીઓ આવ્યો હતો 32 રૂપિયાના ભાવે અને રોકાણકારોને બમ્પર રોકાણ આપ્યું હતું અને 50 રૂપિયાથી આસપાસ શેર બજારમાં લિસ્ટ થયો હતો। લિસ્ટ થયા પછી પણ આ શેરમાં એટલી તેજી જોવા મળી રહી છે આપણને કે જે આજના દિવસે 101 રૂપિયાને પાર કરી ગઈ છે। એટલે કે રોકાણકારો જે આઈપીઓમાં શેર લાગ્યા હતા એ હજુ સુધી બની રહ્યા છે, એમને તો આ કંપનીએ માલામાલ બનાવી દીધા છે અને એક્સપર્ટનું માનવું છે કે જો તમે આ શેરમાં હોવ તો આ શેરમાં તમારે બની રહેવું જોઈએ અને આ કંપનીમાં તમારે એક પણ શેર વેચાય નહીં, કેમ કે આવનારા સમયમાં આ કંપનીમાં આપણને સારું એવું વળતર કરાવી આપશે અને ભવિષ્ય પણ સારું જોવા મળી રહ્યું છે આ કંપનીનું। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી પણ દબાવી દેજો।